હળોદમાં બે પરિવારો વચ્ચે થયેલા ધીંગાણામાં એકનું મોત થયું છે. બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ કૃષિ શાળા રોડ પર બે પરિવારો વચ્ચે જૂની અદાવત અને મનદુખ બાબતે સશસ્ત્ર ધીંગાણાએ લોહિયાળ વળાંક લીધો છે. આ મારામારીના ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈ મોહનભાઈ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ બનાવ હવે હત્યામાં પલટાયો છે. ગત તારીખ 24 માર્ચના રોજ બપોરના સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હુમલો થયો હતો, જેમાં રતનબેન કાળુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉથી અદાવત રાખીને નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષ નટુભાઈ પરમાર, રવિ નટુભાઈ પરમાર, દીપક નટુભાઈ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર અને લતાબેન શૈલેષભાઈ પરમારે ગેરકાયદેસર મંડળી રચી તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને આ હુમલામાં નટુભાઈને કુહાડીથી રતનબેનના પતિ કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ને જ્યારે અન્ય આરોપીઓએ તેમને ઢસડીને બહાર લાવી ધોકા અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. કુહાડી અને પાઇપના ઘા વાગવાથી આ થયેલી ગંભીર ઈજાઓને કારણે કાળુભાઈ પરમારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમારે પણ જયેશભાઈ કાળુભાઈ પરમાર, કાળુભાઈ મોહનભાઈ પરમાર અને રતનબેન કાળુભાઈ પરમાર સામે પથ્થરમારો કરી ધોકાથી માર મારી અને 8,000 રૂપિયાનું મોટરસાઇકલ સળગાવી દેવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે. કાળુભાઈ પરમારના મૃત્યુ અંગે હળવદ પોલીસે રતનબેનની ફરિયાદના આધારે અગાઉ નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની હત્યાની કલમોનો ઉમેરો કરી આરોપીઓને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે. હાલ હત્યાના બનાવના પગલે હળવદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ગઈકાલ તારીખ 24ના રોજ હળવદના બસ સ્ટેન્ડની પાછળના કૃષિ શાળા રોડ જે વિસ્તાર છે ત્યાં બે અલગ અલગ કુટુંબો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક કુટુંબે બહારથી આવી અને ઘર પર હુમલો કરી અને મારામારી દરમિયાન એક યુવકને વધારે ઈજા પહોંચાડી હતી. એને દાખલ કરતા મોરબી અને મોરબીથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા હતા અને જેનું આ કામે મૃત્યુ થયું છે. એમાં ત્યારે જે તે વખતે 307 એટલે કે મારી નાખવાની કોશિશ સહિતના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ફરિયાદ રતનબેન કાળુભાઈ મોહનભાઈ પરમાર નાઓએ લખાવેલ હતી અને આરોપીઓના નામ એમાં નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષ નટુભાઈ પરમાર, રવિ નટુભાઈ પરમાર, દીપક નટુભાઈ પરમાર અને હંસાબેન નટુભાઈ પરમાર તેમજ લતાબેન શૈલેષભાઈ પરમારના નામ આરોપીઓ તરીકે હતા. જ્યારે આ જ બનાવમાં સામી ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ફરિયાદી નટુભાઈ નાનજીભાઈ પરમાર છે અને આરોપીઓમાં જયેશ કાળુભાઈ પરમાર, કાળુભાઈ મોહનભાઈ પરમાર, રતન કાળુભાઈ પરમાર વાળાઓના નામ છે આમાં ઉમેરવામાં આવેલા હતા. આ બે બનાવના અંતે અલગ અલગ જગ્યાએ જે ઘાયલો છે એને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને હાલ આરોપીઓને પકડી અને હસ્તગત કરવાના ચક્રો ગતિમાન છે. બનાવ બનવાનું કારણ આ પરિવારને અગાઉ પણ ઝઘડો થયેલો હતો અને જે મર્ડરનો બનાવ બન્યો છે એમાં આરોપી આશિષ નટુભાઈ પરમાર છે એ 112ની ગાડી ડ્રાઈવ કરતા હતા અને એ ઝઘડામાં પોતે પણ અંદર ઇન્વોલ્વ થયા હતા, જેને કારણે એમની વિરુદ્ધ પગલાં લઈ અને પોલીસ ખાતાના જે ડ્રાઈવર છે એમાંથી એને દૂર કરવામાં આવ્યા હતા, જેનું મનદુખ રાખી અને ઝઘડો આગળ વધ્યો હતો.